છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું, એમનું કોઈ કહેવાનું એવું થતું. તો જય માતાજી મિત્રો, આજે આપણે વારવાની છે ગુજરાતી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર વિશે કે જે હમણાં વિવાદ ચાલી રહ્યો છે તે. તો શું છે સાચી હકીકત, કેમ વિક્રમભાઈ સરકારથી નારાજ છે? તો એની પહેલા વિક્રમભાઈ ઠાકોરનું ગીત સાંભળી લઈએ. જાગો જાગો ઠાકોર જાગો જવાનો બદલ. તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો મિત્રો આપણે આગળ વારીએ એની પહેલા વિક્રમભાઈ શું કહેવા માંગે છે તે સાંભળી લઈએ. હું એમ જ કહું, જ્ઞાતિ જાતિ નથી હોતી તો ઠાકોર સમાજ કેમ ના બોલો એમ કહું છું. ઠાકોર સમાજ આટલો બધો બહોળો સમાજ છે, બરાબર? તમને જીતાડે છે ઠાકોર સમાજ, તો ઠાકોર સમાજ તો તમે આ એકદમ ઇગ્નોર કરો છો, ના ચાલે ને. પછી આગળ જતા પછી પ્રોબ્લેમ થાય, બીજું કશું નહીં. આ તો મારી એક નાનો કલાકાર તરીકે થોડી કહું છું તને કે એવું થઈ શકે એમ. ચીમકી નથી, પણ જો હું તો વિનંતી કરું છું કે ઠાકોર સમાજને તમારે ન્યાય આપવો જોઈએ. ચીમકી નથી, હું તો વિનંતી કરું છું ભાઈ, વિનંતી કરું છું. તો મિત્રો વિક્રમભાઈનું નારાજ થવાનું કારણ એ છે કે ગુજરાત વિધાનસભામાં બધા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું, પણ તેમાં એક પણ ઠાકોરનો વ્યક્તિ ન હોવાથી વિક્રમભાઈ નારાજ થયા. ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું, એમનું કોઈ કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ એ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું. તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવાવાળાની કે આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ. એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે, સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે. બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઊણા ઉતર્યા છે.